રામ રટણ સાંજ સવારે બીક પછી કોની દોરંગી દુનિયા ફાવે એમ બોલે પ્રેમ રસ પીધો પિયાને બીક પછી કોની સાંજના સમયે પથારીમાં બેસી ભગવાનને યાદ કરો. સવારથી સાંજ સુધી જે વ્યવહાર કર્યો છે વ્યવહારને પુકારો. કોની સાથે કેવી રીતે રહ્યા છીએ. શ્રી કુંતાજી એટલે ભગવાનની સ્તુતિ કરે છે. ભગવાન આપ ભીતર ને બહાર એક રસ છો. હે ભગવાન કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ. ભગવાનની સ્તુતિ કરી. કુંતાજી ઉપર ભગવાન પ્રસન્ન થયા. માગો શું જોઈએ છે? કુંતાજી માગણી કરે છે. વિપદઃ સંતુનઃ શશ્વત તત્ર તત્ર જગદગુરુ ભવતો દર્શનમ યસ્પાદ પુનર્ભવ દર્શનમ. ભગવાનની બધી વાતને શ્રી કુંતાજી યાદ કરે છે. લાક્ષાગ્રહમાં ભગવાન તમે અમને બચાવ્યા. ભીમને જમવામાં ઝેર ભેળવ્યું ભગવાન તમે અમને બચાવ્યા. પરિસભાના મધ્યમાં મારા પુત્ર વધુના ચીરનું હરણ થતું હતું ભગવાન તમે અમને બચાવ્યા. હમણાં ઉતરાના ગર્ભનું તમે રક્ષણ કરી અને અમને બચાવ્યા. ભગવાન કેટલા કેટલા તમારા ઉપકાર અમારી ઉપર છે. ભગવાન હવે બીજું કંઈ જોતું નથી. વિપદઃ વિપદ નહીં વિપદઃ. વિપદ એટલે એક અને વિપદઃ એટલે અનેક. ભગવાન અમારી ઉપર અનેક દુઃખ આવે અને અનેક દુઃખ આવે એના લીધે અમે તમને હંમેશા યાદ કરીએ. જો યાદ રાખજો જે દુઃખમાં ભજન આપણાથી થાય ને એટલું સુખમાં ન થાય. સત્યનારાયણ ભગવાનની કથા બધાએ સાંભળી છે ને. નૌકામાં જયારે દ્રવ્ય ભર્યું હતું ત્યારે ભગવાન યાદ ન આવ્યા. પણ નૌકામાંથી દ્રવ્ય અદ્રશ્ય થઈ ગયું, ખલાસ થઈ ગયો એટલે ભગવાન યાદ આવ્યા. એટલે ભગવાનને કહે છે ભગવાન તમારી પૂજા હવે હું કરીશ. એનો અર્થ એવો છે દુઃખમાં ભગવાન વધારે યાદ રહે છે. કુંતાજીએ ખૂબ બુદ્ધિ દોડાવી અને શ્રી કુંતાજીને ખબર પડી કે જ્યારે હસ્તિનાપુરની અંદર બધું સારું થઈ ગયું અને હસ્તિનાપુરમાં જ્યારે સુખ આવ્યું એટલે ભગવાન એમ કહે છે કે મારે હસ્તિનાપુર છોડી અને દ્વારિકામાં જવું છે. દુઃખમાં ભગવાન સાથે છે. ભગવાનની સ્તુતિ થઈ. હાથ જોડી શ્રી કુંતાજીએ ભગવાનને નવાજ્યા. ભગવાન હસ્તિનાપુરમાં પાછા ફર્યા. ભગવાનના પાછા ફરવાનું કારણ પણ ભગવાન જાણે છે. કારણ કે ભગવાન જાણતા હતા બાણસયા ઉપર સૂતેલા ભીષ્મને મેં વચન આપ્યું છે એ વચન મારાથી હજી પૂરું નથી થયું. મહાભારતની કથા છે. મહાભારતનું યુદ્ધ ચાલતું હતું. 10 દિવસનું યુદ્ધ પૂરું થયું. સાંજનો સમય છે અને સાંજના સમયે ભીષ્મ પિતામહ ભગવાનની સંધ્યા કરી રહ્યા હતા અને દુર્યોધન ભીષ્મ પિતામહને મળવા માટે જાય છે. ભીષ્મ પિતામહને મળવા માટે જઈને દુર્યોધન ભીષ્મ પિતામહને કહે છે કે તમે યુદ્ધ તો કરો છો અમારા બાજુથી પણ વધારે પ્રીતિ તમારી પાંડવોમાં છે. સત્ય નિષ્ઠ એક મહાપુરુષને કોઈ એમ કે સહન કરી શકે નહીં એટલે
ભીષ્મ પિતામાં સંધ્યા કરતા હતા અને કહ્યું, દુર્યોધન, તે મને બહુ કડવા શબ્દો કહ્યા છે. એક વાત યાદ રાખ, હવે આવતીકાલે સૂર્યાસ્ત થશે, કાં કુરુક્ષેત્રના મેદાનમાં હું નહીં હોઉં અને કાં કુરુક્ષેત્રના મેદાનમાં પાંડવો નહીં હોય. અને ભીષ્મ સંકલ્પ કરે એટલે ભગવાનને પણ પાછું પડી જવું પડે. આ ભીષ્મએ હાથમાં પાણી લઈને સંકલ્પ કર્યો અને ત્યાં ભગવાનની ઊંઘ ઉડી. ભગવાન દોડતા ભાનુમતીને ઘરે મળવા જાય છે. ભાનુમતી, દુર્યોધન આવશે અને ભીષ્મ તમને આશીર્વાદ આપવા જઈ રહ્યા છે. શિંગાર સજીને જજો, તમને આશીર્વાદ મળી જાય. ભાનુમતીને અરીસાની સામે બેસાડ્યા અને દ્રૌપદીને વગર શિંગારે ઉપાડ્યા ભગવાને. ચોકીદારનો વેશ, માથે પાઘડી, હાથમાં લાકડી, એક હાથમાં ફાનસ. ભગવાન ચાલતા ચાલતા જાય છે. આગળ ભગવાન, પાછળ દ્રૌપદી. દ્રૌપદીને એટલું જ કહ્યું હતું ભગવાને કે ભીષ્મના દર્શન કરવા જવું છે. શા માટે જવું છે, શું કરવું છે, કાંઈ નહીં. અને દ્રૌપદી ખુલ્લા પગે ભગવાનના ડગલે ડગલે ચાલવા લાગી. દરવાજા ઉપર ગયા, દ્વારપાળો ભગવાનને ઓળખી શીખા નહીં. ભગવાનને ધક્કો માર્યો, હાથનું ફાનસ પડી ગયું, માથાની પાઘડી વિખાઈ ગઈ અને દ્રૌપદીએ ભીતર પ્રવેશ કર્યો. અને ભીષ્મના મનમાં વિચાર આવ્યો કે દુર્યોધન ગયો છે અને ભાનુમતી આશીર્વાદ માંગવા માટે આવ્યા છે, એટલે પાછું વાળું જોયા વિના આશીર્વાદ આપી દીધો. અખંડ સૌભાગ્યવતી ભવ. કાચની બંગડીનો અવાજ થયો અને જ્યાં પાછું વળીને જોવે છે ને ત્યાં તો દ્રૌપદી. દ્રૌપદી, તું? એ કે હા પિતાજી. એકલી છો? ના મારા બાપ. તારી સાથે કોણ છે? કે મારો દ્વારપાળ છે. ઉપવસ્ત્ર પડી ગયું, દોટ મૂકી ભીષ્મએ દરવાજા ઉપર. જ્યાં જઈને જોવે ત્યાં યદુવંશ શિરોમણી, અખિલ બ્રહ્માંડનો નાયક, મુરલી મનોહર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા ઉભા હતા. અને ભીષ્મ ભગવાનની સામે હાથ જોડી ધ્રુસકે રીડા, હે મારા બાપ, તારે આટલું બધું કરવાનું કારણ શું? અને એ સમયે કૃષ્ણ ભગવાને એમ કહ્યું, મને ખબર છે કે યુદ્ધના મેદાનની અંદર તમે આવશો તો મારા પાંડવોની તાકાત નથી તમને જીતી શકે. ભગવાન એટલા માટે આ બધું કર્યું છે. હવે મારા પાંડવો અભય થઈ ગયા છે. કારણ કે તમે જો દ્રૌપદીના ચૂડલાને અખંડ રાખવા માટેનું વચન આપ્યું હોય તો પાંડવોને કાંઈ નહીં થાય. ભીષ્મ કે આવતીકાલે કુરુક્ષેત્રનું મેદાન મારે છોડવાનું થાય છે, પણ હરી, આ એક ભક્ત તારી આગળ અરજી કરે છે કે અંત સમય હોય, બાણસયા ઉપર સૂતો હોવ અને મારી સામે તારું ચતુર્ભુજ રૂપ હોય ને રૂપને જોતા જોતા પ્રાણ આ શરીરમાંથી નીકળે તો કલ્યાણ થાય, આવું મને વચન આય. એટલે ભગવાન કૃષ્ણએ એ સમયે વચન આપ્યું હતું કે કઈ વાંધો નહીં. ભગવાન જાણતા હતા એટલે ભગવાન પાછા વળ્યા. ભગવાન પાંડવોને લઈ ભીષ્મની આગળ ગયા. ભીષ્મનો અને પાંડવોનો સંવાદ થયો. ધર્મની બહુ વાતો કરી. ભીષ્મ ધર્મની વાત કરે છે, પાંડવોને અભય બનાવે છે. તમે જે ક્યાં કર્યું છે કોઈ નિંદનીય કર્મ નથી, ખરેખર જે જરૂર હતી અને આપે એ કર્યું છે. ધર્મરાજને સમજાવે છે ઘણા બધા પ્રકારના ધર્મ છે. દાન ધર્મ, રાજ ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ, ભગવત ધર્મ, વિસ્તારથી અલગ અલગ ધર્મનું નિરૂપણ કર્યું. ધર્મની બહુ વાત કરીને એટલે દ્રૌપદી થોડુંક હૈસા. દ્રૌપદી હૈસા એટલે ભીષ્મએ દ્રૌપદીને પૂછ્યું, તારા હસવાનું કારણ શું છે બેટા? દ્રૌપદી કે કાંઈ નહીં પિતામા. ના ના, સમજ્યા વગર તું હસે નહીં. હસવાનું કારણ કે ત્યારે દ્રૌપદી કહે છે, પરિસભાના મધ્યમાં મારા ચીરનું હરણ થતું હતું ત્યારે તમને ધર્મની ખબર નહોતી, ત્યારે તમારી આગળ ધર્મ હતો નહીં. ભીષ્મના આંખમાંથી અશ્રુધારા થઈ અને ભીષ્મએ કહ્યું, બેટા ત્યારે મને ધર્મની ખબર હતી, પણ દુર્યોધનનું અન્યાયનું અન્ન મારા પેટમાં પડ્યું હતું ને એટલે એ વિચાર નહોતો આવ્યો. શાસ્ત્ર સમજાવે છે અનિતિનો એક કોળિયો તમારા પેટમાં પડશે તો તમારી વિચાર શક્તિને ખલાસ કરશે. યજ્ઞશિષ્ટા સેના સંતો મુજ્જંતે સર્વ કલ્વિષે મુંજતે તે ત્વદહં પાપા હે પચંત્યાત્મ કારણ. તેથી જમતા પહેલા ભગવાનને યાદ કરો. 5 પાપ આપણે આપણા ઘરની અંદર કરીએ છીએ. એ પાપમાંથી મુક્ત થવા માટે આ વાળવું, દળવું, ઝાપટવું, આ શેકવું,
આ બધા પાપ છે, એમાંથી મુક્ત થવા માટે ભગવાનને યાદ કરો. અને એ ભગવાન જાણતા હતા. ભગવાન લઈને ગયા અહીંયા પાંડવોને. ચર્ચા થઈ. ચર્ચાના અંતે ભગવાનની સામે ભીષ્મ પિતામહે દ્રષ્ટિ નાખી અને ભીષ્મ પિતામહ ભગવાનની સામે જોવે છે અને અહીં ભીષ્મ ભગવાનની સ્તુતિ કરે છે. ઇતિમતુરી કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વપુંગવે વિભુન સ્વસુખમુપગતે ક્વચિદ્રિહર્તુ પ્રકૃતિ મુપેયુષી યદ્ પ્રવાહ. ઇતિ શબ્દથી સ્તુતિની શરૂઆત કરી છે. ભગવાનને કહે છે, ભીષ્મ, હે ભગવાન, મૃત્યુની વેળા નજીક આવી છે. હું મારી અત્યંત શુદ્ધ કામના વગરની બુદ્ધિને હે યદુવંશ શિરોમણી અનંત ભગવાન શ્રી કૃષ્ણના ચરણની અંદર સમર્પિત કરું છું. હે ભગવાન, આપ આનંદમય સ્વરૂપમાં સ્થિત રહેવા છતાં પણ ક્યારેક વિહાર કરવાની, લીલા કરવાની ઈચ્છાથી પ્રકૃતિનો સ્વીકાર કરો છો, જેનાથી આ સૃષ્ટિની પરંપરા ચાલી રહી છે. ભગવાન, તેથી મારી બુદ્ધિનો અને મારા અંતઃકરણનો સ્વીકાર કરો. બીજા શ્લોકમાં ભગવાનના રૂપનું વર્ણન છે. ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામબરમ દદાને વપુરલકલકુલાવૃતા નાભજમ વિજય સખે રતિરસ્તુ મે વનદ્યા. હે ભગવાન, આપ ત્રિભુવન કમલ છો, તમારું તમાલ વર્ણ છે. ભગવાન, હું આપની સ્તુતિ કરું છું. સૂર્યના કિરણો જેવું શ્રેષ્ઠ પિતાંબર લહેરાઈ રહ્યું છે. મુખની ઉપર વાકડિયા વાળ. હે ભગવાન, આપની શોભા છે. ભગવાનની સ્તુતિ કરીને કહે છે, મને યુદ્ધના સમયની તેમની તે વિલક્ષણ છબી યાદ છે. મુખની ઉપર વાકડિયા વાળ લહેરાતા હતા. હે ભગવાન, એ સમયે ઘણા બધા ઘોડાઓ દોડ્યા, ઘણા બધા માણસો દોડ્યા, ઘણા બધા હાથીઓ દોડ્યા અને એની ઝીણી ઝીણી રજ તમારા વાકડિયા વાળમાં લાગી. ભગવાન, પરિશ્રમને કારણે આપના માળની અંદર પરસેવાના બિંદુ લાગ્યા હતા અને ભગવાન, જ્યારે ત્યારે એ માટી થોડી થોડી તમારા વાળમાં લાગી ત્યારે તમારી શોભા હતી એ કરતાં પણ અધિક શોભા બની. ભગવાન, કઈ વાતને હું યાદ કરું? સપદી સખી વચો નિશમ્ય મધ્યે નીજ પરયોર બલયોરથમ નિવેશ્ય સ્થિતવતી પરસૈનુકાયુ રક્ષણા અતવતી પાર્થ સખે રતિર્મમાસ્તુ. સપદી સખી વચો નિશમ્ય મધ્ય. ભીષ્મ પિતામહ ભગવાન શ્રી હરિને કહે છે, જ્યારે અર્જુને તમને કહ્યું કે મારો રથ લઈ અને મધ્યમાં જાઓ, અને તમે જ્યારે રથ લઈ અને મધ્યમાં આવ્યા અને ભગવાન તમારું એ દિવ્ય રૂપ જ્યારે કૌરવોએ જોયું અને તમારી દ્રષ્ટિ જ્યારે કૌરવોની ઉપર પડી, ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે કૌરવોને હવે ખાલી મરેલાને મારવા માટે જ અર્જુનને મહેનત કરવાની છે. તમારી દ્રષ્ટિ માત્રમાં કૌરવો મર્યા હતા. ભગવાન, મેં સંકલ્પ કર્યો હતો કે હું હાથમાં શસ્ત્ર તમને ઉપડાવીશ અને તમે સંકલ્પ કર્યો હતો હું હાથમાં શસ્ત્ર નહીં લઉં. એ મને ક્ષણ યાદ છે ભગવાન, કે જ્યારે અનેક પ્રકારના યુદ્ધના મેદાનમાં મેં તીર છોડ્યા અને ભગવાન, એ સમયે તમે રથનું પૈડું ખેંચી અને મારી સામે દોડ્યા અને મારા તીરથી તમારું શરીર વિંધાવા લાગ્યું. રક્તની ધારાઓ થઈ અને જેમ એકાદો સિંહ ગર્જના કરતો કરતો બકરાના ટોળા ઉપર ત્રાટકે ભગવાન, એમ હાથમાં રથનું પૈડું લઈને તમે દોડ્યા ને, ત્યારે મને ભરોસો આવી ગયો કે ભગવાન, તમારા કરતા મોટું કોઈ હોય તો દુનિયામાં ભક્તો ભગવાન કરતા મોટા છે. નમે ભક્ત પ્રણશ્યતિ. અને ભગવાન, તમે તમારી પ્રતિજ્ઞાને તોડી નાખી. ભીષ્મએ ભગવાનની સ્તુતિ કરી. ભગવાનનું દિવ્ય રૂપ છે. ભીષ્મ ભગવાનની આગળ માગણી કરે છે, ભગવાન, હવે બીજું કાંઈ જોતું નથી, બસ
મકર રાશિના સૂર્ય થઈ રહ્યા છે. ઉત્તરાયણના સૂર્ય અને મકર રાશિમાં પ્રવેશ થાય છે. મકર સંક્રાંતિનો દિવસ છે. હવે મારી ચૈતન્ય શક્તિને હું તમારા શ્રી ચરણમાં સમર્પિત કરું છું. ભગવાન તમે સ્વીકાર કરો. ભગવાનની દિવ્ય ચેતનાની અંદર ભગવાનની સામે 1000 નામ લીધા. વિષ્ણુ સહસ્ત્ર યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધના. 1000 નામથી ભગવાનને પુકારવા વાળા ભીષ્મની ચૈતન્ય શક્તિ ભગવાનમાં સ્થિર થઈ. આકાશમાંથી દુંદુભી નગારા વાગ્યા. પુષ્પની વૃષ્ટિ થઈ. તત્ર દંદો ને દુર દેવમાનવવાદિતા શશંસુ સાધવ રાજ્ઞા ખાત પેતુ પુષ્પ વૃષ્ટય. જિંદગી એવી જીવો કે મરણ પછી જગતનો નાથ એના દરબારમાં આપણા સ્વાગત માટે ઊભો હોય. મરી તો થવું જ છે ને. મેં કથામાં કહ્યું તો રોજ એક વખત મરણને યાદ કરો. બધું મૂકીને મરી જવાના છે. અને છેલ્લે છેલ્લે આપણા હાથમાં એક આમ પેલા તાંબાની કડી પહેરાવી એ કાઢી નાખો. શરીર માથે કાંઈ ન રહેવા દે. કહે પુનિત અંતમાં એટલું માએ ઝીણો એવો રહી જશે. છતાં મનની અંદરથી બાપ કોઈના માટે દ્વેષ, કોઈના માટે રાગ, કોઈના માટે ઈર્ષા, કોઈના માટેની અદેખા એ નષ્ટ થાય તો સમજજો કે ભગવાનની કથાનું મને મોટું ફળ મળ્યું છે. આપણે કથામાં બેસીએ એ તો સામાન્ય વસ્તુ છે, પણ કથા આપણામાં બેસે એ અસામાન્ય વસ્તુ છે. આપણે તો કથામાં બેસી ગયા, પણ કથા આપણામાં બેસવી જોઈએ. અને કથામાંથી એકાદો સાર જીવનમાં ઉતારી લઈએ. અને હું તો ત્યાં સુધી કહું છું કે બીજાની જાતને ઓળખવા કરતા એક વખત આપણે આપણી જાતને ઓળખી જઈએ ને તો હરી ક્યાંય દૂર નથી એનો અનુભવ થઈ જાય. આ મહાપુરુષોએ પોતાની જાત ઓળખી. સવારામ ભગત થઈ ગયા, ગુરુને મળવા માટે ગયા, અને પહેલે દિવસે જ્યારે મળ્યા ત્યારે પડવે પહેલે દિવસે આમ 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 ગુરુના શરણમાં જાય છે, ગુરુની સામે દ્રષ્ટિ કરી એડે. પહેલી વખત પડ્યો, પડવાના દિવસે જ્યાં મળ્યા ત્યાં તો હૃદયની અંદર પ્રેમની ધારા છૂટી. પડવે ભાળ પડી તારી મધ્યમાં નિરખ્યા મોરા વાલમ પર જાઉં વારી હે ગગન ગઢ રમવાને. પૂર્ણિમા સુધીનું સવારામ ભગતે ભજન લખ્યું છે. શ્રી સવારામે અંજવાળિયાના જ ભજન લખ્યું, અંજવાળિયાનું. અંધારિયાની પુણ્યમ ગોતી જ નહીં. એનો અર્થ બતાવ્યો છે હંમેશા જીવનને હકારાત્મક બનાવો, એટલે અંજવાળિયાનું ભજન છે. બીજે બોલી રહ્યો બહુ નામી. પહેલી વખત, બીજી વખત જ્યાં મહાપુરુષને મળ્યા, મહાપુરુષને બીજી વખત જ્યાં મળે જતાના જીવનની ઘટના બદલી ગઈ. જુગતીથી તમે જાણી લ્યો અંતરયામી ગગનગઢ રમવાને. ભજન તો બહુ લાંબુ છે, પણ વાત નીકળી એટલે મને બે કડી એની યાદ આવે. સૂક્ષ્મના ભીતરની જાગી જાય વાળા. છઠ્ઠી ઇન્દ્રિય કામ મંડે કરવા. ઘણી વાર આપણે એવું સાંભળ્યું છે ને કે મહાપુરુષે પરચા પૂર્યા,
એવું જ રૂપ આ જગ્યાએ આવ્યું. જેની છઠ્ઠી ઇન્દ્રિય જાગી જાય ને બાપ, એનો આત્મા એક નો રે, અનેક થઈ જાય. કેમ નો થાય? એકનાથજી મહારાજ થઈ ગયા મહારાષ્ટ્રમાં, અને એકનાથજી મહારાજ છે રાણિયાની ઘરે જમવા માટે જાય છે. ગામને છેવાડે ઘર છે. કેવાતા પંડિતોએ એકનાથજી મહારાજનો વિરોધ કર્યો. શ્રી રાણિયાના ઘરે એકનાથજી મહારાજ જમવા બેઠા છે. ભગવાનને ડર લાગ્યો કે આનો સમાજ આનો વિરોધ કરે છે, બ્રાહ્મણ, અને એમાં એનો ખુદ દીકરો હરિપંડિતે હતો. એમાં હદ કરીશ મારા પિતાજી હતો. આમ ચાલે? ગમે તેની ઘરે જવાય નહીં, ગમે તેની ત્યાં બેસાય નહીં, અને મારા પિતાજી ગમે તેની ત્યાં ભજન કરવા માટે જાય છે. આ તો નાનો માણસ છે. નક્કી થયું કે એકનાથજી મહારાજને નાત બહાર કરો. વાલા યાદ રાખજો, આ દુનિયાની અંદર જેને ભજન કર્યું છે ને એને લોકોએ નાત બાર કર્યા છે, પણ ભજન કરવા વાળા જેને નાત બાર કર્યા છે ને એ લોકોએ નાતને ઉજાગર કરી છે. નરસિંહ મહેતા એ પાછળ નાગર જ લખાય. ત્યાગ કર્યો છે, ચર્ચા થઈ, તપાસ કરો. તપાસ થઈ, એકનાથજી મહારાજ ને ઘરે ગયા. ત્યાં એકનાથજી મહારાજ ભજન કરતા, હાથમાં રામસાગર ને અડધા ગયા પેલા જમવા ગયા હતા ત્યાં એકનાથજી મહારાજ. ત્યાં જોયું તો એકનાથજી મહારાજ જમે છે. નાની એવી દીકરી એકનાથજી મહારાજને આગ્રહ કરી કરીને જમાડે છે. લ્યો બાપુ એક રોટલી ઓર લઈ લ્યો, લ્યો બાપુ એક રોટલી ઓર લઈ લ્યો. કેવાતા પંડિતોએ આંખું ચોળી. આખે આખું ટોળું અડધા અડધા ભેગા થયા. અડધા ક્યાંક એકનાથજી મહારાજ કરે છે, અડધા ક્યાંક એકનાથજી મહારાજ તો ભોજન કરે છે. કે તપાસ કરો. તપાસ કરી એકનાથજી મહારાજના ઘરે ગયા ત્યાં એકનાથજી મહારાજ રંગ રંગ પાંડુ રંગ ઓ વિઠ્ઠલા ફળિયામાં નાચે છે. એક હાથમાં એક તારો છે, એક હાથમાં કરતાલ છે, હરિનામ સંકીર્તન કરે છે. એની સાથે બધા નાચી રહ્યા છે. અહીંયા જ્યાં જઈને જોવે છે આખું ટોળું, ત્યાં એકનાથજી મહારાજ ભોજન કરી રહ્યા છે. પેલી નાની એવી દીકરી આગ્રહ કરી કરીને જમાડે છે. એટલે એકનાથજી મહારાજના પગની અંદર બ્રાહ્મણો પડી ગયા. મહારાજ આપનો જય હો. એકનાથજી મહારાજ ઉભા થઈને કહ્યું, કાંઈ અવિવેક થયો મારો? આપ મને પગે લાગ્યો છે? ના ના, અમે સમજી શકતા નથી કે તમે ઘરે ભજન કરો છો અને અહીં ભોજન કરો છો. અને એકનાથજી મહારાજને ખબર પડી ગઈ કે મારા જેવું રૂપ લઈને હરી મારી વારે આવ્યો. આવા અનેક લોકોના કામ કર્યા છે. સમર્થને મળો ને એટલે જીવનની બદલાવા લાગ્યા. ત્રીજે તુરઈ વાજા વાગે, સુરત મારી સન્મુખ રહી જાગે. મહાશુને મોરલિયું વાગે, ગગનગઢ રમવાની. આ રોજ મોરલી વગાડે છે. અને આમ જો હળિયા પરિવારમાં તો અત્યારે આ મન મૂકીને નાચ્યો છે. એના માટે એની મોરલીનો અવાજ આવે એવા કાન જોયું આપણા. વિચારો તો ખરો, જગતના નાથના કાન કેવા હશે કે કીડી પોતાના પગમાં ઝાંઝરી પહેરે, એનો અવાજ મારો નાથ સાંભળે. ત્યાં બેઠો બધાની બધી વ્યવસ્થા છે. ભગવાનને ખબર પડી જાય કે આનું આમ કરવાનું છે, આનું આમ કરવાનું. એ તો આપણે દોઢા થાય છે એટલે એક્સિડન્ટ થાય છે. આપણા જીવનમાં અકસ્માત થવાનું કારણ શું? આપણે ગાડી ઓવરટેક કરી નાખી. એમ જિંદગીની ગાડીને ઓવરટેક નહીં કરો, હરિના હાથમાં આપી દો. મેં કથામાં કહ્યું હતું, એક દીકરીનો જન્મદિવસ હતો એટલે એના બાપાએ એમ દીકરીને કહ્યું, બેટા તારે શું જોઈએ છે? એટલે દીકરીએ કહ્યું, મને સસરા લઈ આવી આપો. બાપ મૂંઝાણો, ચાલો કાંઈ વાંધો નહીં, સસરા નો આપો તો સાસુ આપો.
બાપ ઓર મૂંઝાણો, ચાલો સાસુ નો આપો તો જેઠાણી આપો, ઓર બાપ મૂંઝાણો, અરે જેઠાણી ને તો જેઠ આપો, ઓર બાપ મૂંઝાણો, અરે દેર દેરાણી આપો, બાપ મૂંઝાણો, અરે નણંદા અને નણંદોય આપો, બાપ ખૂબ મૂંઝાણો. દીકરીએ જન્મદિવસના દિવસે આ બધી માગણી કરી છે, હું ક્યાંથી પૂરી કરીશ? એક સાધુનો પગ પકડ્યો, મહાત્માજી બતાવો, મારી દીકરીનો જન્મદિવસ છે અને મારી દીકરી આ બધું માગે છે. મહાત્માએ એક જવાબ આપ્યો, હારો ધણી આપી દો એટલે બધું મળી જાય. એક વખત આને ધણી ધારી લ્યો એટલે હાહુ હાહરાય મળી ગયા કહેવાય, દેર દેરાણી મળી ગયા કહેવાય, જેઠ જેઠાણી મળી ગયા. પણ ક્યારે આ મોરલીનો નાદ મારા કાન સુધી વાગવો જોઈએ. અને સવા વખત કે છે, મળતા મળતા પંચમે પવન થંભી ગયો, હે લાગી મને પ્રેમ તણી લે. પંચમે પવન થંભી ગયો, લાગી મને પ્રેમ તણી લે. પછી સુરતા મારી શબ્દોમાં ઘેરો, હે ગગન ગઢ રમવાને. સાતમે સમજણ જડ્યું સાચું, આ તો કોઈ વિરલા જાણે વાતું. સાતમે સમજણ જડ્યું સાચું, આ તો કોઈ વિરલા જાણે વાત. જડી ગયું હવે આવું ખાતું, હે જડી ગયું હવે આવું ખાતું, ગગન ગઢ રમવાની. આઠમે અકળ કળાએ, હે આઠમે અકળ કળાએ. વાતું હવે ક્યાં જઈ કહું હે, કોને કહું દર્દનું દિલ. प्रेम छिपाया ना छिपे, जागट में प्रगट होय, यद्यपि मुख खोले नहीं देत है. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई. स्वार्थ रहित निडर रहे, प्रेम बिना जो. वातु हवे क्या जई करू रेहनी, रहूं हूँ तो शब्द निशामा घेरी. જેમ દવા લગાડો અને ઘેન ચડે એમ સદગુરુ તમારા કાનમાં શબ્દ નાગે ને પછી હરિ નામનું ઘેન ચડે. પછી બધું અત્ર તત્ર સર્વત્ર હરિ ગીતા, પછી બીજું કઈ દેખાય જ નહીં. નો મે મારે નિર્ભે થયો ના તો, છોડાયો જમપુરી થી જાતો. હે નો મે મારે નરભે થયો ના તો, છોડાયો જમપુરી જાતો. સદગુરુએ શબ્દ દીધો સાચો, સદગુરુએ
શબ્દ દીધો સાચો ગગન રમવાની ભીતર ભગવાન છે એ જાગે. મોત આપણું છે એ મંગલકારી થઈ જાય. ભગવાન આપણી રાહ ન જોવે ઉપર. હો વરો જીવવું છે સતહ જીવમ સરદા. હું મારા ઠાકરને પ્રાર્થના કરું, મારા યજ્ઞ મંડપમાં બેઠા છે બધા 100 વર્ષ સુધી જીવે. મારા ઠાકરને બીજી પ્રાર્થના કરું, સતહ શ્યામ મદિનામ સરદહ, એ હારું સાંભળતા સાંભળતા જીવે. મારા ઠાકરને ત્રીજી પ્રાર્થના કરું, સારું જમતા જમતા જીવે. ભલે તમ તાર શીરો બટેટાની પૂરી બટેટા વડા દબાવો, બધું કરતા કરતા જીવે. પણ આ બધું કર્યા પછી એવું જીવન જીવીને જાઓ કે દુનિયાના લોકો આપણને યાદ કરે. ભગતના ખિસ્સામાં કાંઈ ન હોય પણ એની બેંક બેલેન્સ બહુ મજબૂત હોય ઈશ્વરના નામની. અને આપણી બેંક બેલેન્સ બહુ મજબૂત હોય, પાડોશી ઓળખતોય ન હોય આપણે. આપણે પછી ફલાણા ભાઈ માલુમ નહીં, આપણો તક આવડો મોટો માણસ ગામમાં ગાડી ઘરે કોક પૂછે ફલાણા ભાઈનું ઘર ક્યાં, એટલે છોકરો આગળ દોડવા માંડે ને તો સમજો તમારી પુનાઈ જાગી છે. છોકરો આગળ થઈ જાય, ફલાણા ભાઈ હાલો હાલો બતાવો, હાલો બતાવો. આપણને સત્સંગ પૈચો છે કે નથી પૈચો એની આપણે આપણી જાતની પરીક્ષા કરવી હોય તો આ પરીક્ષા કરવાનું સાધન એ છે કે બીજાના સુખને જોઈ અને અંદરથી ગલગલિયા થવા લાગે ત્યારે સમજો જગતના નાથની મારી ઉપર કૃપા વરસે. બીજાનું દુઃખ જોઈને રડવું તો આવે, પણ બીજાનું સુખ જોયા પછી નેત્રમાંથી ખુશીના આંસુ છલકાય તો સમજો મુરલી ધરે મારા માટે મોરલી વગાડી. ભીતરનો ભગવાન એટલે ભગવાન ત્યાં પણ આપણું સ્વાગત કરવા જોઈએ. મૂળ વાત ભીષ્મએ ભગવાનનું, ભગવાને ભીષ્મનું સ્વાગત કર્યું. દંદુભાઈ નગારા વાગ્યા, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ, ભીષ્મ પિતામહ પરમાત્મા સુધી પહોંચ્યા. ભગવાન કૃષ્ણ કે મારા વચન પૂરા થઈ ગયા, હવે હું દ્વારિકામાં જાઉં. ભગવાન દ્વારિકામાં જવા માટે નીકળે છે અને પરમાત્મા જ્યારે જવા નીકળે છે પહેલા સમાચાર ભગવાન જાય છે એના સુભદ્રાને મળે છે. બધાય સંબંધ વાલા બહુ પ્રેમના છે. હા, બાપ અને દીકરાનો સંબંધ પ્રેમનો છે, મા અને દીકરાનો સંબંધ પ્રેમનો છે, પતિ પત્નીનો સંબંધ પ્રેમનો છે, ભાઈ ભાઈનો સંબંધ પ્રેમનો છે. અહીં જાહેરાત થઈ ને, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા 4 ભાઈઓ અહીં ઊભા હોય તો રૂડા લાગે એવા. આ પ્રેમના સંબંધો છે, પણ વાલા ભાઈ અને બેનનો જે પ્રેમ છે ને એ અનંત છે. એટલે પેલા સમાચાર મળે છે સુભદ્રાને. ભાગવત ખોલજો, કોઈના હાથમાં આવે તો વાંચજો. 10મા અધ્યાયના પહેલા સ્કંદના 10મા અધ્યાયનો 9મો શ્લોક છે. એમાં લખે છે સુભદ્રા દ્રૌપદી કુંતી વિરાટ તનયા તથા ગાંધારી ધૃતરાષ્ટ્રસ્ય યુત્સવ ગૌતમો યમો. સમાચાર મળ્યા છે પેલા સુભદ્રાને. સુભદ્રાએ સમાચાર મળ્યા પછી દ્રૌપદીને સમાચાર મળે છે. દ્રૌપદીને સમાચાર મળ્યા પછી કુંતાને સમાચાર મળે છે. આ ભગવાનના નિકટના સંબંધીઓ છે. નારદજીના મનમાં આ ક્ષેપક છે, વાર્તા છે. નારદજી એક વખત ભગવાનને કીધું, ભગવાન તમને ખૂબ પ્રિય કોણ? ભગવાને કહ્યું, મને દ્રૌપદી ખૂબ પ્રિય છે. નારદજીના મનમાં અહંકાર આવ્યો, દ્રૌપદી પ્રિય? આખો દિવસ હું રામસાગર વગાડું, ઘર ઘરમાં ફરું છું અને તમને દ્રૌપદી પ્રિય છે? ભગવાન કે હા. ભગવાને માયાની રચના કરી. માયાની રચનામાં ભગવાન કૃષ્ણ અને નારદજી ફરતા હતા. એમાં ભગવાનના હાથમાં લાગ્યું. નારદજીને ભગવાને કહ્યું કે નારદજી મારા હાથમાં લાગ્યું છે. એટલે નારદજી મીંડા ફાફા મારવા, ઇમરજન્સી એડિડે ક્યાં છે, પાટો ક્યાં છે, ટીંચર ક્યાં છે, બધું ગોતવા દઈ ગયા. અને એટલી વારમાં દ્રૌપદી આવ્યા. દ્રૌપદીએ જોયું, ભગવાન તમારા હાથમાં લાગ્યું છે? કે હા મારા હાથમાં લાગ્યું છે.
સાડીનો છેડો ફાડી અને ભગવાનને બાંધી દીધો. નારદજીને ભગવાને એટલું કહ્યું, તું બહાર શોધવા ગયો, નહીં તો તારા ખંભા ઉપર એ ખેંચતો હતો જ, એમાંથી થોડો કટકો તે બાંધી દીધો હોત તો ભગવાનને થોડીક ઈજા થાય અને ભક્તને એનું દુઃખ થાય. એ ભક્ત ભગવાનને ખૂબ પ્રિય છે. તેથી સુભદ્રાને સમાચાર મળ્યા, શ્રી કુંતાજીને સમાચાર મળ્યા, શ્રી દ્રૌપદીજીને સમાચાર મળ્યા, ભગવાન જઈ રહ્યા છે. શ્રી ગાંધારીને સમાચાર મળ્યા છે. ધૃતરાષ્ટ્ર, યુધિષ્ઠિર, કૃપાચાર્ય, નકુળ, સહદેવ, ભીમસેન, ધૌમ્ય, સત્યવતી વગેરે મૂર્છિત બની ગયેલા બધા સમાચાર મળે છે. અને ભગવાનને ખબર પડી ગઈ કે ધર્મનું રાજસત્તા છે એ ધર્મ સત્તાને આધીન થઈ છે. હવે યુધિષ્ઠિરજી મહારાજ રાજગાદી ઉપર બેસી ગયા અને યુધિષ્ઠિરજી મહારાજ રાજગાદી ઉપર બેઠા એટલે ભાગવતમાં લખેલું, કામમ વવર્ષ પર્જન્ય સર્વ કામ દુધામહી ચિશુષ્મ વ્રજાન ગાવઃ પયોસોદ સ્વતીર મુદાહ. એના એ રાજા સારા થયા, એને કારણે નદીઓમાં નીર વહેતા હતા, અભિષ્ટ વસ્તુઓ પેદા થતી હતી, મોટી અડણવાળી ગાયો પ્રાપ્ત થઈ હતી, નદીઓ, સમુદ્ર, પર્વતો, વનસ્પતિ, વેલીઓ ઔષધિ આપતા હતા, નદીઓમાં નીર વહેતું હતું, મૂર્તિમાં પ્રેમ બહતો હતો. આવું બધું સારા રાજા હતા ને એટલે હતું. આવતીકાલનો દિવસ સારા રાજા નક્કી કરવાનો છે. કાલ 23 તારીખ મતદાનનો દિવસ છે. સવારમાં યજ્ઞ મંડપમાં આવો ને તો મતદાન કરીને આવજો. મહેમાનો અહીં આવો એ મતદાન કરીને આવજો. આપણો મત એ કિંમતી છે. દાન બધાય પ્રકારનું છે, એમાં એક દાન મતનું પણ છે. ઠાકર કરાવે યાદ કરવું, પણ મતદાન કરવું. કાલનો દિવસ બહુ મોટો છે આપણા ગુજરાત માટે. બધાય જાજો. આમ તો સવારમાં 8 વાગે ચાલુ થઈ જાય મતદાન. કેટલા વાગે? 7 વાગે. હા, તો આપણી કથા તો 8:30 હોય. યજમાનની પેલી આંગળી ઉપર ટીલા કાલ જોવા છે આપણે. કપાળમાં કાલ ટીલું નહીં કરો તો હાલશે, પણ આંગળીમાં કાલ ટીલું કરી દો. અને આ ટેકનોલોજીના માધ્યમથી જે લોકો, કેટલા લોકો તમારી કથા સાંભળે છો, ઘણા લોકો અહીંથી લાઈવ કરી છે કથા. એટલે જે લોકો સાંભળતા હોય, જ્યાં સાંભળતા હોય, કારખાને, મશીને, ઘરે, વાડીએ, ખેતર, આમાં નામાં કોક સાંભળતા હોય તોય બધાને હું પ્રાર્થના કરું છું, આવતીકાલનો દિવસ આપણા માટે બહુ મોટો દિવસ છે. અને મોટા દિવસને આપણે વધાવવું હશે તો કાલ આપણે આપણા મતનું દાન કરીને આવશું. મારી ઈચ્છા હતી કે જાવ, પણ મારું ગામ થોડું દૂર છે અહીંથી. અહીંથી હું જાઉં અને પાછો આવું તો કથાનું વિલંબ થાય, કારણ કે 11:30 કથા પૂરી થાય, માન સન્માન બધું પૂરું થાય, પછી 12, 12:30 નીકળીએ. અહીંથી 2-2.5 કલાક જવાની, પાછી 2-2.5 કલાક આવવાની. એટલે હવે હું તો જઈ શકું એમ નથી, પણ હું એક વસ્તુ કરી શકું કે મારા બદલામાં આમાંથી 10 માણસો એવું નક્કી કરતા હોય કે આપણે નથી દેવા જવું, એ લોકો કાલ મત દી આવો એટલે મને એમ લાગે કે મેં મત દઈ દીધો. રાજા નક્કી કરવાની જિમ્મેદારી આપણી છે. તેથી યુધિષ્ઠિરજી જેવો રાજા થયો ધર્મરાજ. એટલે ભગવાન હવે દ્વારિકામાં જવા તૈયાર થયા. બધા રેડ્યા, ભગવાનના રૂપને જોવા માટે બધા ઝરૂખામાં ઊભા રહ્યા. સ્ત્રીઓએ ભગવાનના રૂપને જોયું, ભગવાનને વિદાય આપી. ભગવાન દ્વારિકામાં પ્રવેશ કરે છે. દ્વારિકાના ઘરને શણગાર્યું છે બધાએ. આપને એક રિક્વેસ્ટ છે, મારી અરજી છે કે હળિયા પરિવારના બધાય ઘરે આજ સાંજથી, આજ, કાલ, પરમ દિવસે અને આપણી કથા ચાલે ત્યાં સુધી દરવાજા ઉપર દીવા મૂકજો, કારણ કે મારો નાથ આજથી તમારા ઘરે રોજ આટો મારો આવશે. આમ બજારમાં નીકળે ખબર પડી જાય કે આ હળિયાનું જ ઘર હોય. અને ફરી વાર કહું છું વાલા, આ 21 પોથી છે ને નાની વસ્તુ નથી.
મુંબઈમાં 21 પોથીની કથા કરવી હોય ને તો એ આયોજકોને પૂછજો કેમ થાય. અમે હમણાં ભાવનગરમાં કથા કરી 11 પોથી, અને અહીં તો 22 પોથીની કથા, 11 દુ 22. અને ઘણા બધા બધા લગભગ ઘણા બધા બહેનો પણ છે યુવાન. તો હું તો તમને એ કહું છું કે તમારા ફળિયામાં એક નાની નાની રંગોળી પણ બનાવજો વાલા. મારો ઉતારો છે ને અહીંયા દરવાજાની બહાર મોટી ફર્સ્ટ ક્લાસથી રંગોળી બનાવી હતી પહેલા દિવસે. મારો ઉતારો છે ત્યાં બહાર તોરણ બાંધ્યું છે, ત્યાં પણ 2 નાળિયેરીના પાંદડા લગાડ્યા છે. મને બહુ આનંદ થયો. મેં તો આ સત્કાર મારો નથી, આ તો મારા નાથનો છે, આ હાથમાં છે એટલે આનંદ છે. તમારા ઘરની અંદર પણ ભગવાન આવ્યો છે એટલે આજથી આ કામ બહેનોનું છે. એટલે બહેનો કરજો. અડિયા પરિવારના જેટલા ઘર છે એ બધા ઘરમાં અને દીપ પ્રાગટ્ય તમે જ્યારે દરવાજા ઉપર કરશો ત્યારે હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમારા પરિવારમાં ક્યારેય કોઈ પણ જાતનું મન દુઃખનું અંધારું થયું હોય તો ભગવાન હટાવે અને એ અંધારાને નષ્ટ કરી અને ભાઈ ભાઈનો પ્રેમ જગાડે. આ અંજવાળું કરવાનું છે વાલા આપણે. ને તો થાય કેવું, અહીંથી જાત્રાએ આપણે ગંગાજીએ જઈને પાછા આવતા હોય ને આમાં તો અડધા બોલતા ન હોય કે બોલતો કેમ નથી, કે ક્યાંથી બોલે, મારી સીટમાં એ બેહી ગયો એટલે બોલો, એમાં ઝઘડો થયો હોય. ગયા ક્યાં જાત્રાએ, જાત્રા કરીને આવ્યા પછી અહીંયા આવીને શું કરીએ? ગંગાજીમાં બીડીનો ઘા કરીને આવીએ, ગંગાજીમાં માવાના ઘા કરીને આવીએ, ગંગાજીમાં તમાકુના ઘા કરીને આવીએ, પણ ગંગાજીના કાંઠા ઉપર કોઈના માટે રાગ લઈને આવીએ, કોઈના માટે દ્વેષ લઈને આવીએ, કોઈના માટે ઈર્ષા લઈને આવીએ તો સમજી લેજો ગંગાએ આપણો કાંઈ ઉદ્ધાર ન કરી શકે. તેથી આ લખેલું છે ભાગવતમાં કે બધાના દરવાજા ઉપર દીવા થવા જોઈએ. અને તમે તો લગભગ દરવાજા ઉપર જય મુરલીધર લખો જ છો. એનો અર્થ એવો છે કે ઘર ભગવાનનું છે. જય મુરલીધર એટલે એનો માલિક મુરલીધર. તો દ્વારિકામાં જ આપણે રહી છે એવું સમજવાનું ને આપણે. તો દ્વારિકામાં રહેતા હોય તો આટલું થવું જોઈએ, દરવાજા ઉપર દીવા કરો, રોજ પ્રસન્ન રહ્યો. ખુશ રહ્યો, ક્રોધનો ત્યાગ, 7 દિવસ સુધી નહીં આનંદ થાય એવી રીતે જીવવું. કામનો ત્યાગ, કોઈનાથી ઈચ્છાઓ રાખીએ છીએ એ પૂરી નથી થતી એટલે દુઃખ થાય છે, તો ઈચ્છાઓનો ત્યાગ. એમ દરવાજા ઉપર તોરણ બંધાણા, એ નાની નાની રંગોળી થઈ, ફર્સ્ટ ક્લાસ. કારણ કે દ્વારિકા છે, બધા પ્રસન્ન થયા. ભગવાન દ્વારિકામાં ગયા, માતા પિતાને મળ્યા, પછી ભગવાન 16,108 પટરાણીને મળ્યા, આનંદ થયો. આ બાજુ પરીક્ષિતજી મહારાજનો જન્મ થયો, પરીક્ષિતજી મહારાજના ભવિષ્ય કથનની કથા ગવાણી. બ્રાહ્મણોએ બધાએ પરીક્ષિતજી મહારાજનું ભવિષ્ય વાંચ્યું. એમાં એક બ્રાહ્મણ ઊભા થયા અને કહે છે, આ બ્રાહ્મણ તમારો રાજા જે પરીક્ષિતજી મહારાજ છે એના હાથે એક નિંદનીય કર્મ થશે. 7મા દિવસે એને તક્ષક કરશે, પણ એને કોઈ એવા મહાપુરુષનો ભેટો થશે કે જે મહાપુરુષના બળે એ મુક્ત સંગ પદમ હરી, મુક્તની ગતિ સુધી પહોંચશે. વિદુરજી તીર્થયાત્રા કરીને પાછા ફેર્યા. ધૃતરાષ્ટ્ર મહારાજને વિદુરજી આત્મજ્ઞાન આપ્યું. આત્મજ્ઞાન આપીને સમજાવ્યા કે હવે જિંદગીનો ચોથો ભાગ સંન્યાસ છે, આપ સંન્યાસ તરફ જાઓ. વિદુરજીની વાત સાંભળી ધૃતરાષ્ટ્ર મહારાજ ગંગાજીના સપ્ત સ્તોત્ર પાસે જઈ પોતાના જીવનને વિરામ આપે છે. યુધિષ્ઠિરજી મહારાજને દુઃખ થયું. નારદજી આવીને સમજાવ્યા. એક વખત યુધિષ્ઠિરજી મહારાજ અને ભીમસેન બેઠા છે. યુધિષ્ઠિરજી મહારાજને અપસુકન થઈ રહ્યા છે. એટલે યુધિષ્ઠિરજી મહારાજ કહે છે હવે કલયુગ આવ્યો છે. ભાગવતમાં કલયુગના લક્ષણો છે. એમાં લક્ષણ બતાવ્યું છે કે લોકોનો વ્યવહાર છળ કપટ વાળો થશે, ભાઈ ભાઈની વચ્ચે ઝઘડાઓ થશે, પતિ પત્ની વચ્ચે કલહ થશે. આ કલીનું લક્ષણ છે. માતા પિતાની નિંદા થશે. આ કલીનું લક્ષણ છે. વારે વારે આ દિશાઓ છે એ ધૂમ્રમય બનશે. કલીનું વર્ણન છે. દિવસે ચીબરી અને ઘુવડ બોલશે
આ કલીનું લક્ષણ છે. રાતના સમયે કાગડા બોલશે, એ કલીનું લક્ષણ છે. દિવસે કૂતરાઓ અને શિયાળિયાઓ રડશે, આ કલીનું લક્ષણ છે. ખેતરની અંદરથી ખૂબ જશે, આ કલીનું લક્ષણ છે. ખેતરમાંથી બળદ જશે, આ કલીનું લક્ષણ છે. ગાયના દૂધ જશે, આ કલીનું લક્ષણ છે. સ્ત્રી માતૃત્વથી વંચિત થશે, આ કલીનું લક્ષણ છે. મૂર્તિની આંખમાંથી અશ્રુધારા થશે, આ કલીનું લક્ષણ છે. આવું કળિયુગમાં બધું થશે અને એવો સમય આવ્યો હોય એવું લાગે છે. હે ભાઈ, અર્જુન ભગવાનને છોડવા ગયા, હજી સુધી આવ્યા નહીં. શું થયું હશે? ચર્ચા ચાલતી હતી ત્યાં અર્જુનનું આગમન થયું. અર્જુનને પૂછે છે, મજામાં છે બધાય? પરિવાર બધો આનંદમાં છે? પૂછતા પૂછતા પૂછ્યું, ભગવાન શું કરે છે? ત્યાં ધ્રુસકે અર્જુન રડવા લાગ્યો. વંચિતો અહમ મહારાજ હરિણા બંધુરૂપિણા એન મે પહ્યતમ તેજો દેવ વિસ્માપનમ મહા યસ્ય ક્ષણ વિયોગેન લોકો અપ્રિય દર્શનઃ ઉકથેન રહિતો યે સમૃતકઃ પ્રોચ્યતે યથા. કૃષ્ણથી વંચિત થયા છે. જેને હું મારો મિત્ર સમજતો હતો, જેને હું આપણા મામાના દીકરા સમજી અને આપણે જોડાઈને રહ્યા હતા, એ કૃષ્ણ આપણને બધાને છોડી અને સ્વધામ જતા રહ્યા છે. ભગવાન જતા રહ્યાના સમાચાર મળ્યા. બધા ઉપકારોને યાદ કરે છે. એક વખત દુર્યોધને બદલો લેવાની ભાવનાથી દુર્વાસા મહામુનિને આપણા ઘરે 10,000 શિષ્યોની સાથે મોકલ્યા. અને દુર્વાસા મહામુનિએ કહ્યું, મારે જમવું છે. આપણા ઘરમાં જમવાનું હતું નહીં. ત્યારે હરિ આવ્યા. હરિએ દ્રૌપદીને કહ્યું, મને જમવું છે. દ્રૌપદી રડવા લાગ્યા. હે પ્રાણનાથ, અમારા ઘરમાં અન્ન નથી, અમે તમને શું જમાડીએ? ભગવાન કૃષ્ણ કહે છે, તારી તપેલીમાં ચોટેલું થોડું ઘણું મારા પેટમાં જશે તો એ આનંદ થશે. ત્યારે 5 દાણા તપેલીમાં ચોટેલા હતા અન્નના ભગવાને પોતાના પેટમાં નાખ્યા. અને 10,000 શિષ્યો યમુનાજીમાં સ્નાન કરતા હતા, ત્યાં એનું પેટ ભરાણું હોય એવા ઓડકાર આવ્યા. એટલે દુર્વાસા મહામુનિની અંદરથી જે કૃષ્ણ ભગવાને મને તમને બચાવ્યા, એ કૃષ્ણ સ્વધામ ગયા છે. જે ગાંડીવના બળથી મેં ઇન્દ્રને જીત્યા પછી અડધું ઇન્દ્રનું ઇન્દ્રાસન મને મળ્યું અને અડધામાં ઇન્દ્ર બેઠા અને અડધામાં હું બેઠો, એ કૃષ્ણથી હું વંચિત થયો છું. જે શસ્ત્ર લઈ અને મેં શંકર ભગવાનની સાથે યુદ્ધ કર્યું અને પાશુપત અસ્ત્ર મારા હાથમાં શંકર ભગવાને આપ્યું, એ કૃષ્ણથી હું વંચિત થયો છું. ખૂબ રડે છે અર્જુન. અને રડતા રડતા ભગવાનના ઉપકારોને યાદ કરે છે. પાંડવો કહે છે, હવે રહેવામાં મજા નથી. પરીક્ષિતજી મહારાજનો દિગ્વિજય કરે છે, રાજ્યાભિષેક કરે છે. 5 પાંડવો અને દ્રૌપદી હિમાલય તરફ ચાલતા થયા. જતા હતા એમાં પહેલી વિરામ જિંદગીનો દ્રૌપદીને મળે છે. દ્રૌપદીએ લગ્ન કર્યા હતા 5ની સાથે, પણ વધારે આસક્તિ દ્રૌપદીએ અર્જુનમાં રાખી, એટલે દ્રૌપદીનો રથ ત્યાં અટકી ગયો. આગળ જતા સહદેવ છે, એનો રથ અટકે છે. સહદેવ જ્ઞાન છે. જ્ઞાનનું અભિમાન ક્યારેય રાખવું નહીં વાલા. નકામા ના કદી સમજો જ્ઞાની તમે અજ્ઞાનીઓને, કારણ કિંમત કંચન તણી પથ્થર થકી યંકાય છે. મને બધું આવડે છે ને તમને કોઈને કાંઈ આવડતું નથી, એવા અભિમાનથી અહીં બેસીએ ને તો અહીંથી પડી જતા જરાય વાર લાગે નહીં. અને આમાં કોક એવા બેઠા છે કે જેણે ભાગવતને કેટલી વખત સાંભળ્યું છે અને ભાગવતને કેટલી વખત વાંચ્યું છે. તેથી જ્ઞાનનું અભિમાન શું? અહંકાર કોઈ વસ્તુનો રાખવો નહીં વાલા. જ્ઞાનનું અભિમાન માણસનું પતન કરાવે છે. ત્રીજું પતન થાય છે નકુલનું, રૂપનું અભિમાન. આવા નવા થોડા રહેવાના. આપણે કાયમી 18 વર્ષના હતા ત્યારે આપણો ફોટો જોઈ લેવાનો, અને 80 વર્ષના થાય ત્યારે આપણો ફોટો જોઈ લેવાનો. ખબર પડી જાય. તેથી રૂપ તો ગમે ત્યારે ખલાસ થાય.
પુત્ર વહાલો પત્ની વહાલી વહાલામાં ગુલતાન છે, હું અને મમતામાં ભૂલ્યો તને એનું ક્યાં ભાન છે. કાળે ઝાલી તારી ચોટલી ત્યાં તો વાલો ને વાલી ગઈ, આ જરા આવી જુવાની હાથ તાલી દઈ. વાદળી જય આકાશમાં આવી અને ચાલી ગઈ, આ જરા આવી જુવાની હાથ તાલી દઈ. હું તો ઘણી કથામાં કહું છું, તમારા કાનમાં પણ વાત નાખું છું વાલા, કે કથા સાંભળવાનો સારામાં સારો કોઈ સમય હોય ને તો 14 વર્ષથી 40 વર્ષ, કારણ કે ત્યારે વિચારની બહુ જરૂરત હોય માણસ. ચોમાસામાં અનરાધાર વરસાદ વરસતો હોય ને પછી આપણે પાણી ઝાડવાને પાવા જઈએ તો એ પાણીની શું કિંમત. ઉનાળાનો તડકો હોય, 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું હોય અને ઝાડવાના પાંદડા બધા આમ મરવા પડ્યા હોય, ત્યારે એની ઉપર પાણી રેડીએ તો એ વૃક્ષ છે એ ચેતનવંતું થાય. એમ જિંદગીની યુવાની છે ને એને ચેતનવંતી કરવી હશે તો યુવા અવસ્થામાં સદવિચારનું સિંચન કરવું પડે છે આમાં. તેથી યુવાની તારી પ્રભુના કામે લગાડી દે. અને યુવા એક જ વસ્તુ એવી છે કે બધી જગ્યાએ હાલે. આ સ્વયંસેવક તમારા બધા યુવાન છે એટલે ખડે પૈકી ઊભા છે, તમે બધા શાંતિથી બેઠા. એના માટે એકવાર તાલી પાડો સ્વયંસેવક માટે. અમારે છેલ્લે દિવસે કેવું જોઈએ, પણ મેં ગઈકાલે જોયું એટલે મનેથી ન રહેવાનું, એટલે આજ મેં તમને કહી દીધું કે ના, એ લોકો કેટલી મહેનત કરે છે, કેટલી વ્યવસ્થામાં છે. એ યુવાન છે એટલે અહીંયા ઊભો છે. કોઈ પણ જગ્યાએ જોવો તમે યુવાન જ ચાલે. ગાડાનું પડ્યું ખાડામાં પડ્યું હોય તો આમ યુવાનને બોલાવીએ ને, ભાઈ સાહેબ મહેનત કરવાની. પણ મુશ્કેલી એ છે કે જિંદગીનું પૈડું ખાડામાં પડે ને યુવાન જાગતો નથી. એક વખત જિંદગીનું પૈડું ખાડામાં પડે અને જાગો વાલા. એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર. સમયે જો ક્યારેક આમાં થપાટ લાગી જાય ને એટલે આનો દરવાજો ખુલી જાય. અને એક વખત આના કમાડ ખુલ્યા પછી વાલા કોઈના બાપની બીક નો રહે. કારણ કે તમે નિર્ભય થઈ જાઓ, તમે અભય થઈ જાઓ. ભીતરનો આ ભીતરના દરવાજા ખુલી જવા જોઈએ અને એ યુવા અવસ્થામાં ખુલવા છે. આપણે કઈ ભવાની શિવાજીના હાથો હાથ તલવાર આપી, ભવાની આપણને રોજ તલવાર આપવા આવે છે, આપણે તલવાર આપવા આવે ત્યારે હુતા હોય એમ નહીં વાલા. એ બાવડામાં જોર હોય. તેથી સદવિચાર યુવા અવસ્થામાં કામ આવે. અને વાલા ધ્યાન રાખજો, આ સમય અત્યારે બહુ જીવવા જેવો હાલે છે. એટલે મોત તમારાથી દૂર નથી. ચૂકતા નહીં એટલે વિચારની બહુ જરૂરત છે. વોટ્સઅપનો જમાનો, ફેસબુકનો જમાનો, આ આપણા હાથમાં એક પ્રકારનું આ એવું ષડયંત્ર આપ્યું છે કે એમાં આપણે અંદરની અંદર અને જોવો તમે એક ગેમ ચાલુ કરો ને તરત બીજી ગેમનું ઉપર લોકેશન આવે. તમારે રમવું છે એને દબાવો એટલે ત્રીજી ગેમનું આવે, એને રમવું છે. અને મેં તો ઘણી જગ્યાએ જોયું છે ને, એક ઘરમાં આપણે જઈએ ને કોઈના ઘરે તો 4 જણા હોય, દીકરો દીકરી માં અને બાપ. એ 4 જણા મોબાઈલ લઈને મતતા હોય. આપણે કે જય શ્રી કૃષ્ણ, પાછા મંડે રમવા. તેથી વિચારની અત્યારે બહુ જરૂરત છે. મોબાઈલમાં આ ગૂગલમાં આખી દુનિયા પડી છે. તમને ન મળે તો ગૂગલમાંથી ઘણી વસ્તુ મળે છે. અમે ગઈકાલે સાંજનો જ એક અનુભવ કર્યો. ગઈકાલે સાંજે મારે કેજમાન આવ્યા હતા ગઈકાલે રાજકોટ, તો પૂજ્ય હરિચરણદાસ બાપુએ એને એક શ્લોક લખી દીધો છે. મને કે આ શ્લોકના શબ્દો ઉકલતા નથી. અને શ્લોક હતો નિગમ કલ્પરોર ગલિતમ ફલમ શુકમુખા દ્રવ્ય સંયુતમ પીબત ભાગવતમ રસમાલય મોહરા રસિકા ભુવિ ભાવકા. મને કે લખી આપો ને. તો એનો છોકરો હતો અહીં લગભગ
છઠ્ઠું હાથમું ભણે ચશ્માવાળો. એ કે પપ્પા લખવો નથી, હમણાં હું ગૂગલમાં સર્ચ કરું ને એટલે આવી જાય. અને ગૂગલમાં સર્ચ કર્યું તો આખો શ્લોક આવ્યો. મેં કીધું વારે વાહ દુનિયા. પણ ગૂગલ મને તમને સર્ચ કરતા આવડે છે પણ શ્લોક નહીં. ફેસબુક ફ્રેન્ડ થાય અને ધીમે ધીમે કરતા કરતા પછી પેપરમાં લખીએ અમે રાજી ખુશીથી લગ્ન ગ્રંથિમાં જોડાણા છીએ, એનું તમે સર્વ લોકોએ ધ્યાન રાખવું ને એનું ધ્યાન લેવું. ધૂળ પડી તારી રાજી ખુશીમાં. જે મા બાપે તને મોટો કર્યો અથવા મોટી કરી, જે મા બાપે તારું સિંચન કર્યું, જે મા બાપે તને અહીં સુધી પહોંચાડવા માટેના તનતોડ મહેનત કરી, આટલી ફ્રીડમ લાઈફ તને મળી અને બદલામાં તે મા બાપને શું આપ્યું? ધ્યાન રાખજો વાલા. તેથી સંસ્કૃતિનું ઉત્થાન કરવા માટે સદવિચારની જીવને જરૂરત છે. અને સદવિચાર પ્રાપ્ત થાય તો હરિ આપણને આનંદ કરાવે. તેથી રૂપ કાયમિક ટકવાનું નથી, ખલાસ થવાનું. નકુલનો રસ્તામાં રથ અટકો, આગળ જતા હતા અર્જુનનો રથ અટકો, શક્તિનું અભિમાન. એથી આગળ વધ્યા ભીમસેનનો રથ અટકો, અતિ આહાર. કોઈ પણ વસ્તુ અતિ થાય, અતિ સર્વત્ર વર્જ્યતે. અતિ થાય એટલે એનો નાશ થાય છે વાલા. ઘણા 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 વાહનની પાછળ લખેલું હોય કીપ ડિસ્ટન્સ, યોગ્ય અંતર રાખો. તમે જોજો ચોપડી અહીં રાખો તો કઈ ઉકલે? કાંઈ ન ઉકલે. ગમે એવા હારા હોય આંખના તોય ન ઉકલે, નજીક થઈ ગયું. એમ ચોપડી બહુ દૂર રાખો તોય ન ઉકલે. તમારે ચોપડીના અક્ષરને જોવા હોય તો યોગ્ય અંતર રાખવું પડે. એવી રીતે વાલા બધી વસ્તુમાં યોગ્ય અંતર રાખો એટલે બધું તમને સ્પષ્ટ દેખાય. 5નું પતન છે. આ 5 પતનના 5 કારણો છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. દ્રૌપદી, સહદેવ, નકુલ, અર્જુન અને ભીમસેન. ભાઈ ગયા છે 6 જણા ગયા છે, એમાં ધર્મરાજ પણ છે. તો 5 જ કેમ રસ્તામાં અટકી ગયા અને ધર્મરાજ કેમ ત્યાં સુધી પહોંચ્યા? ગીતામાં ભગવાને જવાબ આપ્યો છે: યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતુ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહં પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે. ક્યારેક નટવર બનીને આવ્યો, ક્યારેક મારો રામ બનીને આવ્યો, ક્યારેક માછલી બનીને આવ્યો, ક્યારેક સુવર વરાહ બનીને આવ્યો. અરે વાલા, જરૂર પડી ત્યારે જગતનો નાથ ક્યારેક થાંભલો ફાડીને પસંદ એમાંથી બહાર નીકળ્યો. તેથી ધર્મનો ક્યારેય નાશ નથી. ભારત એટલે ભારત દેશ એ ધર્મનો દેશ છે. ભારત ક્યારેય નિર્માલ્ય હતું નહીં, ભારત નિર્માલ્ય છે નહીં અને ભારત નિર્માલ્ય ક્યારેય થાય જ નહીં વાલા. કારણ કે આમાં ભગવાન આવ્યા છે. એટલે ભારત એક જ દેશ એવો છે જેને માં કહેવામાં આવે છે. લંડન માં એટલે નોટ મધર ઇન, પણ ભારતને માં કહીને પુકારે છે. એવું તો ખરા. વિવેકાનંદ જ્યારે ધર્મની પરિષદમાં ગયા ને ત્યારે નાની એવી ગીતાજી લઈને ગયા અને મૂકીને બાકીના બધા લોકોએ મોટા મોટા પુસ્તકો મૂક્યા. એ સમયે લોકોએ હાંસી કરી અને વિવેકાનંદે જ્યારે ગીતાજીને ખેંચીને ત્યારે બધા પુસ્તકો પડી ગયા. ત્યારે આ યુગ પુરુષે એમ કહ્યું હતું કે આ ગીતા છે એટલે બધું છે. ભારતીય સંસ્કૃતિ છે, મારું તમારું ઘડતર થયું છે. એટલે ભારતની અંદર 2 વસ્તુ શ્રેષ્ઠ છે. એક ભારતનો મોટામાં મોટી ક્રાંતિ છે સર્વ ધર્મ સ્વીકાર. બધા ભારતમાં એટલે ક્રિશ્ચન લોકોના પણ મંદિર છે, ભારતમાં મુસ્લિમ ભાઈઓની પણ મસ્જિદો છે. કારણ કે ભારતે સર્વ ધર્મનો સ્વીકાર કર્યો છે. અને મذહબ નહીં સિખાતા આપસ મેં બેર રખના.
પ્રતિજ્ઞા પત્રનું પહેલું પાનું ભારત મારો દેશ છે, બધા ભારતીયો મારા ભાઈ અને બહેન છે, મારા વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. આ આપણી સંસ્કૃતિ બોલે છે, આપણી સંસ્કૃતિને પુકાર છે. એટલે ધર્મનો ક્યારેય પરાજય થાય નહીં અને ધર્મ છેક સ્વર્ગ સુધી પહોંચે. આ બાજુ પરીક્ષિતજી મહારાજે દિગ્વિજય કર્યો. એક વખત ધર્મ અને ધરાનો સંવાદ સાંભળ્યો. ગાય અને બળદના રૂપે બે વાતો કરે છે. પરીક્ષિતજી મહારાજ જોવે છે એક કાળો પુરુષ બળદને મારી રહ્યો છે. 3 પગ કપાણા છે, એક પગ ઉપર બળદ ઊભો છે. આ ધર્મ છે, એના 3 પગ કળયુગે કાપ્યા છે. ક્યાં ક્યાં? દયા, પવિત્રતા અને તપ. એક પગ ઉપર ધર્મ ઊભો છે, સત્ય ઉપર. ધરા ખૂબ દુખી થાય છે અને પરીક્ષિતજી મહારાજ આ કલયુગને મારવા જાય છે. કલયુગ શરણે આવે છે. રાજા શરણે આવ્યાનું રક્ષણ કરવાની જિમ્મેદારી તમારી છે. મારું તમે રક્ષણ કરો, હું તમે કેશો ત્યાં જતો રહીશ. એટલે ભાગવતમાં કલયુગને રહેવા માટેની 5 જગ્યા આપે છે. એમાં પહેલી જગ્યા છે દ્યુતમ. જે દિવસે તમને જુગાર રમવાનું મન થાય ત્યારે સમજવાનું તમારી અંદર કલયુગ આવીને બેઠું. ઘણા વાતો કરતા હોય, આમ આપણને ટેવ નહીં, વાર પરબે ખાલી રમીએ. કાંધીના વાસણે રહેવા દીધા નહીં તોય વાર પરબે. ચાણક્ય પોતાની નીતિમાં કહે છે કે મજાકમાં પણ માણસે ક્યારેય જુગાર રમવું નહીં. જુગાર પતન તરફ લઈ જાય. બીજી વસ્તુ છે પાનમ. માને મનમાં માનવી જે દારૂ ને દિલદાર, પ્યાલે પીધા પછી પરવશ બને એ પણ એક ગમા. અને ઘણા તો ગર્વથી કહેતા આમ આપણને ટેવ નહીં, પણ 2 પેક ક્યારેક મારી લઈએ. આ પેકમાં તારું પેકેજ ખલાસ થઈ ગઈ. પેલો એક ભાઈ હતો ને, બહુ ઉધરસ આવતી હતી. એટલે ભાઈની આગળ ગયો, એ કે તને શું? મને કે ઉધરસ બહુ આવે છે, કેટલી દવા લીધી પણ જાતી નથી. બોલો કે દારૂ પીવો. પણ દારૂ પીવો ઉધરસ જાય કે 300 વીઘા જમીન વીગી મારી, તારી ઉધર નહીં જાય. તેથી માને મનમાં માનવી દારૂ ને દિલદાર, પ્યાલી પીધા પછી પરવશ બને એ પણ એક ગમાર. હું તો મારા ઠાકરને પ્રાર્થના કરું કે હળિયા પરિવારમાં તમાકુ ખાવાની ટેવ હોય ને એ કથા પૂરી થાય અને ઘા કરી દે. તો સમજો તમારા જીવનનું કાંઈક પરિવર્તન થયું છે. અને આમાં ફાયદો તમારે છે વાલા. અને મેં કહ્યું જ કથામાં, જે હું કરતો હોય છે કાંઈ નહીં કહું. મારો મગજ બહુ ગરમ, એટલે ક્રોધ ઉપર આપણે જાજુ ન બોલ્યા, અટકાઈ દીધી કથા. આપણામાં હોય લક્ષણ એ આપણે ન કહેવાય. બરાબર છે. હું તમાકુ માવો પાન બીડી કાંઈ ખાતો પીતો નથી, એટલે હું તમને કહી શકું કે આપ નિર્વ્યસની બનો. ઘણા તો બધા કહે કે ગમ ભૂલાવા માટે આ બધી વસ્તુ. પછી એકાદું ગીત ગાઈએ, સાહેબ શરાબ પીને દે મસ્જિદ में बैठकर, या वो जगह बता जहां खुदा न हो, नशा शराब में होता तो नाचती ये बोतल. એમ કરીને માથા ઉપર મૂકી. બાપ, વ્યસન તમારા જીવનને ખલાસ કરશે. જિંદગીમાં સુખ માણવું હોય તો 2 વસ્તુથી સાવધાન થજો. અંદર અને બહારના વ્યસનને મૂકજો અને અંદર અને બહારની ફેશનને મૂકજો. ઘણી વાર આપણે બ્યુટી પાર્લરમાં કેટલા બધા પૈસા દઈ દઈએ છીએ અને એના બદલામાં એ પૈસા આપણે એટલા ખર્ચા હોય કે એ પૈસા જો બચાવીએ ને તો એક કન્યા નાને આવા ગરીબ માણસની હોય ને એ પરણી જાય. બધા ઘણી કથામાં કહું વાલા કે જન્મ દિવસના દિવસે મોંઘી દાટ હોટલમાં જમવા કરતા એ સંપત્તિને બચાવો. એનો થોડોક ભાત અને ઘઉં લ્યો, થોડોક ગોળ નાખી, થોડુંક તેલ લઈ અને કોઈ ગરીબ માણસના ઝૂંપડામાં જાઓ અને એને પીરસો તો તમારા આયુષ્યની વૃદ્ધિ થઈ જાય. ઊંચ નીચના ભેદ ભૂલીને ઝૂંપડીઓમાં જાજે,
ભૂખ્યા તારા ભાંડુડાને ખવડાવીને ખાજે. હું ભણતો ત્યારે એક પ્રાર્થના આવતી, જીવન અંજલિ તાજો મારું જીવન અંજલિ તાજો, જીવન અંજલિ તાજો મારું જીવન અંજલિ ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ ખાજો. ભૂખ્યા કાજે ભોજન બનજો, તરસ્યાનું જળ થાજો. દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, દિન દુખિયાના આંસુ લોતા, અંતર કદી ના ધરાજો મારું જીવન અંજલિ તાજો, મારું જીવન અંજલિ તાજો. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. સતની કાટાળી કેડી પર પુષ્પ બની પથરાજો. ઝેર જગતના જીરવે જીરવે, ઝેર જગતના જીરવે જીરવે, અમૃત વરસાવે